હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એટલે કે એને પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે। તો હવે પછી શું કરવાનું થશે અને કયા કયા પ્રયત્નો કરવાના રહેશે, જેમને બાકી રહી ગયું છે એમના માટે, અને એના પછીનો શું ટાસ્ક હશે એની વાત કરીશું આ વિડીયોમાં। તો સૌપ્રથમ આપણે અહીંયાથી જતા રહીશું ગૂગલ ક્રોમમાં જઈને, પછી અહીંયા સર્ચ કરીશું GSSY ગુજિન, GSSY પર જઈને ગુજિન પર જતા રહેશો। અહીંયાથી સૌપ્રથમ આવી જશે, આવી હોમ પેજવાળી એક વેબસાઇટ આવશે, આ ઢીંગલાવાળી, એની પર જઈશું। અહીં જઈશું એટલે જમણી બાજુ તમને દેખવા મળશે અહીંયા આટલે આવી રહ્યા, અહીંયા થોડી નાની પડે છે, હું ઝૂમ કરી દઉં છું મિત્રો, એટલે તમે પણ આને જોઈ શકો છો બરાબર। કે આ CET બજેટ જે છે આ 26-27 આધારિત યોજનાઓ અંતર્ગત રાઉન્ડ 1 એટલે કે પહેલો રાઉન્ડ મિત્રો પડી ચૂકેલો છે રજિસ્ટ્રેશન માટેનો, હા, મેરિટ માટેનો નહીં, મેરિટ આના પછી નીકળશે। અને જે રજિસ્ટ્રેશન માટેનો જે છે એ એપ્રુવલ પ્રોફાઇલ કઈ છે, ફક્ત પ્રાઇવેટ શાળાના બાળકો માટે, એટલે આ જે છે એપ્રુવલ કોને આપવાનું છે, ફક્ત પ્રાઇવેટ શાળાવાળા વિદ્યાર્થીઓ છે એમને એટલા જ પહેલાં કામગીરી એટલે કે લગાડવાના છે બરાબર। અને એની અંદર છે એનું રજિસ્ટ્રેશન છે 9/3/26થી ચાલુ કરવામાં આવેલું અને 25/3 બરાબર સાંજે 6 વાગે એટલે કે ગઈકાલે બરાબર પૂર્ણ થઈ ગયું। આજે થઈ છે કે મિત્રો 26 તારીખ થઈ છે, કઈ 26 તારીખ થઈ છે। તો હવે પૂરું થઈ ગયું તો આપણે શું કરવાનું, એ એટલે શું એ ખુલે છે કે નથી ખુલતું આ ટેન્શન આવ્યું। તો હવે આપણે કેટલાકને શું છે કે જાતિના દાખલા માટે વાર લાગતી હતી, તો ત્યાં પિતાનો છે એ જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો અને હાલ પૂરતું એને ઓનલાઈન કરી દેવાનું। જે પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ બાકી છે તો હું અહીંયા આપણે અહીંયા જતા રહીએ લોગિન પર, અહીંયા આ બટન છે, અહીંયા આની પર જઈને ક્લિક કરીશું, એટલે હું અહીંયા ક્લિક કરું છું, દેખો આ ક્લિક કરીશ એટલે આ બટન આ રીતે ખુલશે અને આ રજિસ્ટ્રેશન નામનું આ રીતે આવેલું છે એ બટન પર હું ક્લિક કરીશ, એટલે અહીંયાથી ક્લિક કરીશ એટલે ફરી પાછું અહીંયા ક્લિક કરતાં આ આખું ખુલી જશે। ખુલે છે એટલે એને શું સમજી લેવાનું રહેશે, અહીંયા નીચે લખેલું છે, અહીંયા શું લખેલું છે મિત્રો, આ પ્રાઇવેટ સ્ટુડન્ટ એવું લખેલું છે બરાબર। તો આ પ્રાઇવેટ સ્ટુડન્ટ એમ લખેલું છે, હું આ બટન પર ક્લિક કરીશ બરાબર। તો એ બટન પર ક્લિક કરીશ તો એ અહીંયા ખુલશે બરાબર। તો હું આ બટન પર ક્લિક કરી રહ્યો છું, પ્રાઇવેટ રજિસ્ટ્રેશન ફોર નીચે છે લખેલું એની પર, તો આ ક્લિક કરતાં આ બટન ખુલ્યું છે એટલે એનો મતલબ એવો સમજી લેવાનું કે આ ઓલરેડી અત્યારે પણ ચાલુ છે। હવે જે મિત્રોનું બાકી છે એ તાબડતોબ ફટાફટ આની અંદર રજિસ્ટ્રેશન કરી દે અને ફિનિશ કરી દે, કેમ કે રજિસ્ટ્રેશનની અંદર દેખવા જઈએ તો 32% કેટલી 32% જેટલી સ્કૂલો હજુ પણ રજિસ્ટ્રેશન કર્યા વગરની બાકી બોલે છે, એટલે ઘણા ઉમેદવારો એવા છે કે જે બાકી છે। હવે આનો વિડીયો મેં આગળ બનાવેલો છે કે આનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું અને ફટાફટ સબમિટ કરીને જે તે વિગત અહીંયા જરૂરી છે ખાનામાં વિગતો ભરી દેવાની, 18 આંકડાનો નંબર નાખશો એટલે આવી જશે, અહીંયા નાખી દેવાનું રહેશે, જન્મ તારીખનું પ્રમાણપત્ર નાખી દેશો અને એને અપલોડ કરીને ચેક કરી લેવાનું રહેશે। એના પછી તમે નેક્સ્ટ આગળ જતા રહેશો તો અહીંયા તમે કઈ કેટેગરીમાં આવો છો એનો જાતિનો દાખલો નાખી દેવાનો રહેશે અને જનરલ રીતે નાખવાનો નથી। પછી અહીંયા આપણે સ્કૂલની ડિટેલ્સ આવશે, તમે ક્યાં ક્યાં ભણ્યા ઓટોમેટિક ખુલી જશે, પહેલું બીજું ક્યાં કર્યું ને શું સ્કીમ કરશો એટલે તમે સ્કીમ કઈ લાગુ પડે છે એ દેખાડી દેશે બરાબર। અને પછી તમારો મોબાઈલ નંબર નાખીને પાસવર્ડ જનરેટ કરીને વેરીફાઈ કરી દેવાનો મોબાઈલ નંબર અને પછી પાસવર્ડ જનરેટ કરી દેવાનો રહેશે, પછી સબમિટ આપી દેવાનું રહેશે। હા, અહીંયા વચ્ચે જો એમાં આવશો શું કહેવાય કે તમે રક્ષા શક્તિ અથવા તો એકલવ્યમાં આવશો તો તમને પ્રમાણપત્ર ડોમિસાઇલવાળું છે એ આપવાનું રહેશે, એટલે એ પણ અપલોડ કરવાનું રહેશે। ઓકે મિત્રો, આના પછી શું થશે, તો હવે અત્યારે આપણે મેઇન પ્રશ્ન શું હતો કે સર આના પછી શું થશે, તો અત્યારે તો રજિસ્ટ્રેશન થઈ જશે બરાબર અને એ લેટ એપ્રુવલ બી થઈ જશે, જેટલાને પહેલા રાઉન્ડમાં ફાયદો થશે ને એમને મળી જશે। પછી જો બીજા રાઉન્ડમાં આપણે વધારે મેરિટવાળા છે ને દાદાગીરી કરીને બીજા મેરિટ રાઉન્ડની રાહ દેખશો ને તો તમે મેરિટમાંથી છટકી જશો, હા, કેમ કે જગ્યાઓ ત્યાં ભરાઈ જશે એટલે એનું મેરિટ ફરી પાછું ઊંચું જશે, તમે હતા એનાથી ઊંચું જશે, એ વસ્તુ ધ્યાન રાખજો બરાબર। એટલે એનું મેરિટ ત્યાં ઊંચું જશે, એટલે તમારે શું કરવાનું રહેશે કે અત્યારે બને એટલું તાબડતોબ આ પહેલો રાઉન્ડ છે એની અંદર રજિસ્ટ્રેશન કરી દો, આના પછી બીજો રાઉન્ડ આવશે જ બરાબર, આ એપ્રુવલ થશે અને આની શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ થશે અને એ પ્રક્રિયામાં સિલેક્શન થશે પછી આવશે, એટલે એવરેજ દેખવા જઈએ તો 20 થી 25 દિવસનો રાઉન્ડ પડી જશે, કેટલા 20 થી 25 દિવસની જગ્યા પડી જશે ત્યારે આવી રહેશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। કંઈ પણ પ્રશ્ન હોય CETને લગતો તો કોમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ। જય હિન્દ।